વિદ્યાર્થી મિત્રો કુશળ મંગળ હશો। આજે વ્યાકરણનો એટલે કે લેખન કૌશલનો મુદ્દો અર્થ વિસ્તારની આપણે ટૂંકી ચર્ચા કરવાના છીએ। વિચાર વિસ્તાર કોને કહેવાય, અર્થ વિસ્તાર કોને કહેવાય, તો એની વ્યાખ્યા જોઈએ ટૂંકમાં કે કોઈ પણ પંક્તિ કે ગદ્યના વિચારને, અર્થને કે મર્મને વિસ્તારીને સમજાવવું એટલે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર કહેવાય। હવે જો આપેલી કોઈ પણ એક પંક્તિ હોય, અવતરણ ચિહ્ન હોય, તો એને આપણે વિસ્તારથી સરળ ભાષામાં સમજાવીએ છીએ, એને વિચાર વિસ્તાર કહેવાય। વિસ્તાર કરવાનો છે, અર્થનો ઉઘાડ કરવાનો છે, એને વિચાર વિસ્તાર કહેવાય। આ કાવ્ય પંક્તિ કે અવતરણ ચિહ્નને કે અવતરણ કે કોટેશનને આપણે વિગતે સમજાવીએ છીએ, એને વિચાર વિસ્તાર કહેવાય। હવે આપણે આ વિચાર વિસ્તાર માટે એ અંગેની કેટલીક સૂચનાઓ ધ્યાનમાં રાખવા જેવી છે, એ જોઈએ આપણે। તો આપણે વિચાર વિસ્તાર કરતી વખતે કેટલીક સૂચનાઓ જે ધ્યાનમાં રાખવાની થાય એ જોઈએ। તો સૌથી પહેલી બાબત કે જે અગત્યની છે કે વિચાર વિસ્તાર કોઈ પણ હોય તો એના સામાન્ય રીતે 3 પેરેગ્રાફ પાડવા। એમાં શરૂઆતમાં એટલે કે પ્રથમ પેરેગ્રાફમાં મુખ્ય વિચારને સરળ શબ્દોમાં દર્શાવવો, એટલે પહેલો પેરેગ્રાફ 2 થી 3 વાક્યોમાં। પહેલા પેરેગ્રાફની અંદર એટલે કે પહેલા ફકરામાં મુખ્ય વિચારને સરળ શબ્દોમાં રજૂ કરવો। બીજા પેરેગ્રાફમાં મુખ્ય વિચારને વિગતે સદ્રષ્ટાંત અને વિચારથી એનું વર્ણન કરવું, કે એનો વિસ્તાર કરવો, અર્થ વિસ્તાર કરવો જેને આપણે કહીએ છીએ। અને ત્રીજો જે પેરેગ્રાફ છે એ ત્રીજા ફકરામાં વિચારમાં નો આવતો બોધ, તાત્પર્ય અથવા તો ઉપદેશ હોય તો એ જણાવવો। ત્રીજા પેરેગ્રાફમાં 2 થી 3 વાક્યોમાં અથવા તો એક વાક્યમાં જે વિચાર વિસ્તાર, કાવ્ય પંક્તિ આપેલી હોય, કાવ્ય કણિકા આપેલી હોય, અથવા તો કોઈ અવતરણ આપેલું હોય, કોઈ સુવિચાર આપેલો હોય, તો એનો બોધ કયો મળે છે, એમાંથી ઉપદેશ મળતો હોય, બોધ મળતો હોય કે તાત્પર્ય હોય, એ જણાવવું। હવે ત્રણેય ફકરા જે છે એ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ। બીજી અગત્યની બાબત છે કે વિચારોની સમજૂતી સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવી જોઈએ, વિષયાંતર ન થવું જોઈએ। પછી એક જ વસ્તુ કે વિચારને ફરી ફરીને કે ફેરવીને રજૂ ન કરવી। વિદ્યાર્થીઓને ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓને એવી આદત હોય, ઈરાદો ન હોય, પણ એકનું એક વાક્ય કે વિચારનું પુનરાવર્તન થતું હોય, એ પુનરાવર્તન ન થવું જોઈએ। પછી વિચારના અર્થ સમજાવવા, ઉપયોગી દ્રષ્ટાંતો, પ્રસંગો, કાવ્ય કણિકાઓ ટૂંકમાં રજૂ કરવી, કે જે વિચારનો તમે વિસ્તાર કરો છો, જેનો અર્થ વિસ્તાર કરો છો, એ કાવ્ય પંક્તિને અનુરૂપ કોઈ
પ્રસંગ હોય કે કોઈ એવી કાવ્ય કણિકા હોય, કોઈ મહાન વ્યક્તિનું કોટેશન હોય, અવતરણ હોય, તો એને આપણે ટાંકી શકીએ અહીંયા. પછી આ કાવ્ય પંક્તિ છે એની ભાષા એ શુદ્ધ હોવી જોઈએ, વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ, જરૂરી શબ્દ પ્રયોગો, રૂઢિપ્રયોગો, વિરામ ચિહ્નોનો પણ ઉપયોગ કરવો, બિનજરૂરી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો અને જોડણી પ્રત્યે ખાસ ધ્યાન રાખવું. શુદ્ધ જોડણીમાં 3 પેરેગ્રાફ વ્યવસ્થિત રીતે લખાવા જોઈએ. પછી અગત્યની બાબત છે કે અર્થ વિસ્તાર લખ્યા પછી એને એકવાર ધ્યાનથી એકાગ્રચિત્તે વાંચો, જેથી કરી અને કંઈ ભૂલ રહી ગઈ હોય તો એને ચેકવી. અને સામાન્ય રીતે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર લખવો. તો આવી કેટલીક જે સૂચનાઓ છે એને આપણે ધ્યાનમાં રાખીશું તો કોઈ પણ પ્રકારનો વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર તમે તમારી ભાષામાં, તમારી પોતીકી ભાષામાં એ રજૂ કરી શકશો. તો આપણે વિચાર વિસ્તાર લખવા માટેની કેટલીક ધ્યાને લેવાય એવી સૂચનાઓ રજૂ કરી. હવે એક નમૂનાનો વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર આપણે જોઈએ. તો કાવ્ય પંક્તિ, માની લો કે ઉદાહરણ તરીકે આવી પંક્તિ હોય અને બહુ જાણીતી છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. માની લો કે આ કાવ્ય પંક્તિ છે અને આનો વિચાર વિસ્તાર, આનો અર્થ વિસ્તાર આપણે કરવાનો થાય છે. તો ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે આમાં અઘરા શબ્દો કયા છે કે જે આપણને નથી આવડતા, એને શોધવાનો પ્રયત્ન કરવો અથવા તો એને એમને એમ રાખવાના. હવે આપણે એ વિસ્તાર કરીએ આ કાવ્ય પંક્તિનો, જે સામે આપેલો જ છે. તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે. અહીંયા ભાષા થોડીક અઘરી હોય એવું પણ લાગે તમને, પણ ના, અહીંયા તમે તમારી મેળે તમારી ભાષામાં લખવાનું છે કે ભાઈ ઉપરની કાવ્ય પંક્તિમાં કવિએ પુરુષાર્થનો મહિમા બતાવ્યો છે અને નસીબના ભરોસે ન રહેવાની વાત કરી છે. તો આ 2 વાક્યો થયા. આ ગઝલનો શેર છે. ખબર પડતી હોય તો લખવું કે ઉપરોક્ત ગઝલના શેરમાં કવિએ અથવા શાયરે આવી વાત કરી છે. ખબર ન હોય તો કાવ્ય પંક્તિ જ વાત કરવી કે ઉપરની કાવ્ય પંક્તિમાં અથવા તો પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં. આ પહેલો પેરેગ્રાફ થયો. હવે બીજો પેરેગ્રાફ જુઓ તમે, જે વિસ્તારથી સમજાવે છે કે જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં નથી હોતી. હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ એટલે કે વિકાસ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી. તે માટેનું ઉદાહરણ આપતા કવિ જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે, પણ ચણાયેલી ઇમારત તો એણે કરેલી મહેનતનું પરિણામ છે. એ જ રીતે હસ્તરેખાઓ એટલે કે ભાગ્ય ગમે તેટલું બળવાન હોય, પરંતુ તેને સાકાર કરવા માટે સખત પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. અને એટલે કહેવાય છે કે પુરુષાર્થ એ જ પારસમણી છે. સંસ્કૃતની પંક્તિ પણ જાણીતી છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે. માત્ર ઈચ્છાઓ કરવાથી નહીં, ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે. આ એનો વિસ્તાર થયો. મિત્રો, જોયું આપણે કે આ કાવ્ય પંક્તિનો જ્યારે બીજા એટલે કે મધ્યના પેરેગ્રાફમાં, બીજા ફકરાની અંદર આપણે જ્યારે એને સમજૂતી
એનો અર્થનો વિસ્તાર, અર્થનો ઉઘાડ કરીએ છીએ ત્યારે આપણે એને વધારે સ્પષ્ટ કરવા માટે પુરુષાર્થ એ જ પારસમણી એ જે એક સુવિચાર છે એને આપણે મૂક્યો, અને એની સાથે સાથે સંસ્કૃત એક કવિ પંક્તિ કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે, માત્ર ઈચ્છાઓ કરવાથી નહીં, ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે, એ કાવ્ય કણિકા સંસ્કૃત ભાષાની મૂકી, જેથી આપણો જે વિચાર છે, આપણો વિચાર વિસ્તાર છે એ વધુ સ્પષ્ટ બને છે. અને અંતમાં જુઓ તમે, માત્ર એક વાક્યમાં એનો બોધ, એનો ઉપદેશ, એનું તાત્પર્ય એ ત્રીજા પેરેગ્રાફમાં રજૂ થયું કે આપણે ભાગ્યને ભરોસે ન બેસી રહેતા સફળ થવા માટે સખત પુરુષાર્થ કરવો જોઈએ. ત્યાં પેરેગ્રાફ પૂરો થાય, ત્રીજો પેરેગ્રાફ પૂરો થાય, અને એ રીતે આ વિચાર વિસ્તાર પૂરો થાય છે. અંતમાં વિચાર વિસ્તારના સારાંશમાં આપણે એટલું જ કહી શકીએ કે વિચાર વિસ્તારમાં કુલ 3 પેરેગ્રાફ પાડવાના થાય, અને આ 3 પેરેગ્રાફમાં પ્રથમ પેરેગ્રાફમાં સરળ સમજૂતી આપવાની, બીજા પેરેગ્રાફમાં એટલે કે મધ્યના પેરેગ્રાફમાં કે જે પેરેગ્રાફ મોટો હોય, અને એ પેરેગ્રાફમાં સદ્રષ્ટાંત એની વિગતે ચર્ચા કરવાની, કોઈ કાવ્ય કણિકાઓ, કોઈ અવતરણ, કોઈ કોટેશન, ગમે તે ભાષાનું આવડે એ ભાષાનું રજૂ કરવું. પણ ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે જે વિચાર વિસ્તાર કરો છો એને અનુરૂપ હોવું જોઈએ, મન પડે એને નહીં. અને ત્રીજા પેરેગ્રાફમાં એના સારાંશ રૂપે, એના બોધ રૂપે, એના ઉપદેશ રૂપે 1 થી 2 વાક્યમાં વાત કરવાની કે ભાઈ આ કાવ્ય પંક્તિમાં આવો કંઈક બોધ છે, આવો કંઈક ઉપદેશ છે, આવું કંઈક તાત્પર્ય રજૂ થયેલું જોવા મળે છે. અને એ રીતે વિચાર વિસ્તાર છે એ પૂર્ણ થવો જોઈએ. આખો વિસ્તાર લખાયા પછી ધ્યાનથી એકાગ્ર ચિત્તે એને વાંચવો, જેથી કોઈ ભાષા ભૂલ હોય, કોઈ વાક્ય રચનાની ભૂલ હોય તો એ સુધરી શકે. એટલે વિચાર વિસ્તાર છે એ તમારા લેખન કૌશલ્ય ને કસોટી કરે છે. તમારું જ્ઞાન, તમારું ભાષાનું જ્ઞાન કયા પ્રકારનું છે એ તમારા વિચાર વિસ્તાર ઉપરથી ખબર પડે છે. એટલે મિત્રો, જેમ બને એમ ઘણા બધા વિચાર વિસ્તારો વાંચવા, પંક્તિઓ વાંચવી, એના અર્થ, એની સમજૂતી તમારી મેળે કરવાનો પ્રયત્ન કરવો, જેથી કરી અને વિચાર વિસ્તાર તમે સારી રીતે કરી શકો, લખી શકો. અસ્તુ.